વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સ્વાધ્યાય એકના પ્રકરણ એકનું સ્વાધ્યાય 1.3 આપણે શરૂ કરશું. એનો દાખલો 1 36 સોયાંશ. તો 36 સોયાંશને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે, એટલે ભાગાકાર કરવાની જરૂર નથી. નીચે 10 100 1000 હોય તો આપણે એને ભાગવાની જરૂર નથી. ડાયરેક્ટ સીધું 0.2 આંકડા પછી 2 મીંડા છે તો 2 આંકડા પછી 0.36 લખી નાખવાનું. અને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, કારણ કે એમાં 0 શેષ વધે છે. શું વધે છે? 0 શેષ વધે છે. ભાગાકાર કરીને કરવું હોય તો પણ ભાગાકાર કરીને થઈ શકે છે. બરાબર? કઈ રીતે? તો 36 ભાગ્યા 100 ભાગનાર એટલે પોઈન્ટ મૂકીને આપણે મીંડું મૂકી શકીએ છીએ. તો 100 તેરી 300, બાકી વધ્યા 60. વળી એક મીંડું મૂકીએ તો 100 600. તો 0 શેષ આવે છે. શું આવે છે? 0 શેષ આવે છે. એટલે 0 શેષ આવે તો એને કેવી અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. એ આપણે જાણીએ છીએ. દાખલા નંબર 2, 1/11. તો 1 ભાગ્યા 11. તો ભાગનારે તો મીંડું ચડાવી તોય ભાગ નથી આવતો, એટલે વળી પાછું ભાગનાર મીંડું મૂકી વળી એક મીંડું ચડાવીને 100 થાય. અને 100 નવા 11 નવા 99, એટલે 100માંથી 99 જાય એટલે 1. વળી પાછું ભાગનારનું મીંડું બને 11 નવા 99 કરો એટલે 1 વધશે. એટલે મૂળ સંખ્યા આવી જાય એટલે સમજી લેવાનું આ રિપીટ થાય. 0 9 0 9 શું થાય છે? રિપીટ થશે. વળી પાછું 0 આવશે, 10 થશે, વળી 11 નવા 99 કરશો, એમાં આયા જ કરશે. એટલે પુનરાવર્તિત થાય છે બે આંકડા 0 9. 0.09 શું થશે? પુનરાવર્તન. એટલે પુનરાવર્તન પામેલી અભિવ્યક્તિને શું કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. આપણે જાણીએ છીએ. દાખલા નંબર 3, 4.1 મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એને આપણે અસદ અપૂર્ણાંકમાં ફેરવી તો 4 × 32 ને 33 થાય. તો 33 ભાગ્યા 8 કરી તો 8 ચોક 32 33 માંથી 32 જાય તો 1. વળી પોઈન્ટ મૂકીને મીંડા મૂકતા જાઓ તો 0 શેષ વધશે. બરાબર છે? 0 શેષ વધશે. તો 0 શેષ વધેલી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. 4.125 જવાબ આવ્યો. તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. દાખલા નંબર 4, 3/13. તો 3 ભાગ્યા 13 કરીએ તો ભાગ નહીં ચાલે, એટલે પોઈન્ટ મૂકીને મીંડું મૂકશું એટલે 30 થઈ જશે. 13 × 26, બાકી વધ્યા 4. વળી પાછું મીંડું મૂકીએ 13 તેરી 39, બાકી વધ્યા 1. વળી પાછું મીંડું મૂકીએ એટલે ભાગ નહીં ચાલે, ભાગ નહીં ચાલે મીંડું મૂકીને વળી બીજું મીંડું મૂકીએ એટલે 100 થાય. 13 × 91 એટલે 100માંથી 91 જાય 9. અને વળી મીંડું મૂકી એટલે 13 × 6 = 78 અને 12. વળી પાછું મીંડું મૂકી એટલે 120 થાય. તો 13 9 117, 3 શેષ વધે એટલે મૂળ રકમ આવી ગઈ. હવે આગળ કરશો તો એના આંકડા રિપીટ થશે. વળી પાછા 30 અને 26 આવશે એટલે 230769 એ શું છે? રિપીટ થવાના. શું થશે? રિપીટ થશે. તો જે રિપીટ થતા આંકડા હોય એને અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. દાખલા નંબર 5, 2/11. તો 2 ભાગ્યા 11. તો પોઈન્ટ મૂકીને 0 મૂકશો એટલે 20. 11 × 1 11, 20માંથી 11 જાય તો 9. વળી પાછું પોઈન્ટ 0 મૂકી એટલે 90. તો 11 × 88 વાગ્યું, પછી વધ્યા 2. તો વળી પાછી મૂળ સંખ્યા આવી ગઈ. વળી પાછું મૂકશો એટલે 20 11 આવ્યા કરશે. એટલે કહેવાનો મતલબ એ કે 0.18 જવાબ આવે છે. એમાં 1 8 પુનરાવર્તન થશે. એટલે 1 8 ઉપર 12 કરી અને અનંત આવૃત અભિવ્યક્તિ છે એમ જવાબ લખવાનો થશે. દાખલા નંબર 6, 329/400. તો 329 ભાગ્યા 400. સીધું પોઈન્ટ મૂકીને મીંડું મૂકશું તો 400 400 18 3200 અને 900 વધશે. 400 × 800 એટલે 100 વધશે. મીંડા મૂકતા જાઓ અને ભાગાકાર કરતા જાઓ છે 0 શેષ આવશે. તો 0 શેષ આવે છે માટે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. સમજાઈ ગયું? 5 દાખલા 0 શેષ આવે શાંત દશાંશ અભિવ્યક્તિ, 0 શેષ ના આવે તો અનંત આવૃત અભિવ્યક્તિ એમ કહેવાય. દાખલા નંબર 2 ની અંદર 1/7 કિંમત આપી દીધેલી છે. એના ઉપરથી 2/7, 3/7, 4/7, 5/7 ને 6/7 ની અભિવ્યક્તિ આપણે શોધવાની છે. તો એકદમ ઈઝી છે કે 2/7 એટલે 2 × 1/7 થાય. 2 × 1/7 થાય કે નહીં? 2 × 1/7 એટલે 2/7. તો 2 × 1/7 ની કિંમત એટલે 285 714 12 આવશે. બસ બધા દાખલામાં એમાં 3 × 1/7 ની કિંમત, 4 × 1/7 ની કિંમત, 5 × 1/7 ની કિંમત, 6 × 1/7 ની કિંમત તમે કરો એટલે આ જવાબ આવે તમારો. બરાબર છે? તો આ રીતે તમારા દાખલા નંબર 2
પૂર્ણ થયા. હવે દાખલા નંબર આપણે 3 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 આપણે ઉદાહરણમાં શીખી ગયા છીએ 6, 7, 8 એ પ્રમાણેના છે. પૂર્ણાંક પી હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો પી છેદ ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. તો આપણે 3 સંખ્યાઓ આપેલી છે અને આપણે બરાબર શીખેલા છીએ કે જેટલી સંખ્યા પુનરાવૃત્તિ થતી હોય એટલા વડે એક્સને ગુણવાનું, એકલામાંથી મીટર ચડાવીને ગુણવાનું હોય. તો 0.612 છે એટલે કહેવાનો મતલબ એ છગડો વારંવાર પુનરાવર્તન થાય છે. તો એમાં આપણે ધારીએ, ધારો કે 0.612 બરાબર x હોય તો, બરાબર છે, x હોય તો આપણે x બરાબર 0.66 ઘણી વખત લખી શકીએ, કારણ કે પુનરાવર્તન થાય છે એટલે એને કેવું પરિણામ 1 કહેવાય. પછી બંને એક જ આંકડો રિપીટ થતો હોય તો એક જ આંકડો રિપીટ થાય છે માટે 6 ઘણી વખત આપણે લખી શકીએ. એક આંકડો રિપીટ થતો હોવાથી આપણે બંને બાજુ 10 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 10 વડે. અહીંયા 10 વડે ગુણી તો 10x અને એક આંકડો પોઈન્ટ થશે એટલે 6.66 આવશે. બરાબર છે, એટલે પરિણામ 2 થશે. તો પરિણામ 2 માંથી એક પરિણામ બાદ કરીએ તો 10 1 6.666 માંથી પરિણામ 1 0.666 બાદ કરીએ તો મીંડું 6 × 0 6 × 0 6 માંથી 0 6 10 માંથી 1 1 × 9x 9x બરાબર પોઈન્ટ પછી મીંડા નકામા એટલે 6 9 આવે. 6 9 ને ઉડાડી તો 2/3 આવે. 2/3 એ પી છેદ ક્યુ સ્વરૂપ કહેવાય. દાખલા નંબર 2 માં 0.4712 છે. એમાં 7 નો જ એક 7 ઉપર 12 છે, 2 ઉપર ધ્યાન રાખજો, એટલે બંને બાજુ 10 વડે ગુણાશે. ધારો કે 0.47x ધારી લઈએ તો આપણે પછી x બરાબર 0.77 બહાર કાઢી નાખવાનું. 7 7 એમ 2 3 વખત લખી શકાય, બહાર કાઢીએ એટલે બહારની નિશાની દૂર કરો એટલે 7 7 7 લખી શકાય. બરાબર, 7 7 ઘણી વખત ન લખો તો 7 માંથી બહાર કરીએ એટલે એનો અર્થ થયો કે 7 ઘણી વખત પુનરાવર્તન પામે છે, એટલે આપણે 7 કાઢીને x નું પરિણામ લખવાનું. ને બંને બાજુ હવે 10 વડે ગુણી નાખો. એક આંકડો પુનરાવર્તન થાય છે તો 10x ને અહીંયા બધું 4.77.4 પછી આવી જશે. આગળ છે પરિણામ 2 આવશે. પરિણામ 2 માંથી 1 બાદ કરો તો 10 1 4.77 એમાંથી 0.47 બાદ કરો. મીંડે મીંડું 7 માંથી 4 3 4 4. આમાં એક સાતલો વધુ ઓછો થાય તો ચાલે, ગમે એટલા સાતલા કરો. બરાબર છે, તો 10 માંથી 1 9x 4.3 આવે. પછી મીંડા નહીં કરો તો ચાલશે. x બરાબર 4.3 છેદમાં 9 પોઈન્ટ કાઢી નાખો તો નીચે 10 વડે ગુણી નાખો એટલે 90 થઈ જાય. બરાબર છે, એ 43 90 આવે તો પી છેદ ક્યુ સ્વરૂપ થયું કહેવાય. દાખલા નંબર 3 ની અંદર 0.001 3 આંકડામાંથી 12 છે, એનો અર્થ થઈ ગયો 001 001 001 એ ઘણી વખત રિપીટ થાય છે, એટલે આપણે x બરાબર શું ધારવાનું? બહારની નિશાની દૂર કરીએ એટલે આપણે 001 વળી પાછું 001 વળી પાછું 00 અનંત સુધી લખી શકીએ, એટલે એ પરિણામ 1 થયું કહેવાય. બરાબર છે, બંને બાજુ આપણે 3 આંકડામાંથી રિપીટેશન થાય છે એટલે આપણે શું કરશું? 1000 વડે ગુણશું. કેટલા વડે ગુણશું? 1000 વડે. અત્યાર સુધી 10 ને 100 વડે ગુણવાના હતા, હવે 1000 વાળો દાખલો આવી ગયો, પછી 10000 વાળો નહીં આવે. આ 1000 વાળો આમાંથી ગમે તે એક તમને પૂછી શકાય. બરાબર ને? તો 1000 વડે ગુણી તો 1000x ને આને 1000 વડે ગુણી તો 3 આંકડા પછી મીંડું આવે. 00 આગળ પોઈન્ટ છે તો 001 એટલે 001 પોઈન્ટ પછી વળી 00001 લખી શકીએ આપણે. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીએ તો પરિણામ 2 છે 1000x બરાબર પોઈન્ટ આગળના 0 નહીં લખે ચાલે, પોઈન્ટ 001 કરી શકીએ આપણે, પણ એક જ વખત લખશું ચાલશે, કારણ કે એમાં એક વખત શૂન્ય થઈ જશે. હવે અહીંયા x બરાબર 0.001 છે તો x બરાબર 0.001 માંથી 1 0 0 0 1 1000x માંથી 999 x બરાબર 1 છેદમાં 999 પી છેદ ક્યુ સ્વરૂપ છે. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 ની અંદર 0.9999 ને પી છેદ ક્યુમાં દર્શાવો અને એની જે જવાબ આવે એની સત્યતાની ચર્ચા કરવાની છે.
તો આપણે ધારો કે એક્સ બાર બરાબર 0.9 લખી શકીએ, કારણ કે 9નો આંકડો રિપીટ થાય છે એટલે 9 લખી શકાય। હવે એક્સ બરાબર 9 લખેલા છે તો 0.999 પરિણામ 1 આપણે લખી શકીએ છીએ। એક આંકડો રિપીટ થતો હોવાથી બંને બાજુ આપણે 10 વડે ગુણીશું, તો આને 10 વડે ગુણી તો 10x અને આને 10 વડે ગુણી તો 0.9 એક આંકડો મૂકીને મુકાશે અને પરિણામ 2 કહેવાશે। પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીએ તો મિત્રો 9x બરાબર 9.00 આવે, બરાબર છે। તો x બરાબર 1 આવે, x બરાબર કેટલા આવે 1 આવે। હવે એનો અર્થ એ કે 0.9 બરાબર 1 મળે, તો ખરેખર આ સાચું નથી, કારણ કે 0.9 ને તો 9 દશાંશ આવવા જોઈએ, કેટલા આવવા જોઈએ 9 દશાંશ આવવા જોઈએ, 1 ન આવે, આનો જવાબ તો 1 આવે। તો જે ખરેખર સાચું નથી, કારણ કે 9/9 બરાબર 1 થાય, 9/9 તો 1 થાય, બરાબર। આ તો 0 પોઈન્ટ બરાબર 1 આવ્યું તો આપણે લખવું પડે કે 0.9 ઇઝ ઇક્વલ નોટ ટુ 1, બરાબર છે। આમાં p/q માં શક્ય નથી, આ કાલ્પનિક પરિસ્થિતિ છે, આમાં p/q લખી શકાતું નથી, કારણ કે 1/1 લખો ને તો એ 1 જ આવે, તો એ કાલ્પનિક સ્થિતિ છે, એવી રીતે આપણે એની ચર્ચા કરવી જોઈએ। કારણ કે 0.9 બરાબર 1 આવ્યા છે, આપણે રકમ 0.9 છે, 9 બાર, તો એ ખરેખર સાચું નથી। 9/9 હોય તો જ 1 આવે, 0.9 નો જવાબ 1 ના આવે, તો એ શક્ય નથી, તો લખવાનું આ p/q સ્વરૂપમાં શક્ય નથી, એ કાલ્પનિક પરિસ્થિતિ છે। હવે દાખલા નંબર 5 ની અંદર 1/7 ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય એ લખવાની છે। મિત્રો બીજું દાખલામાં તો કાંઈ નથી, પણ ભાગાકાર મોટો છે। 1/17 કરીએ, 1 છે તો પોઈન્ટ મૂકીને 1 મીંડું મૂકી 10 આવે, ભાગ ના હાલે એટલે મીંડું મૂકી ભાગનું ના હાલે, પછી બીજું મીંડું મૂકી તો 100 આવે, 17 × 50 85, 15 વધ્યા, પછી 17 × 8 = 14 વધ્યા, વળી 17 × 8 = 140 માંથી 40 વધ્યા, પછી વળી 17 × 2 = 34, પછી 6 વધ્યા, વળી મીંડું મૂકી તો 17 × 3 = 51, 9 વધ્યા, વળી મીંડું મૂકી તો 17 × 50 85, વળી 5 વધ્યા, એમ કરતાં છેલ્લે આ એક અહીંયા આવે છે, તો 1 આવે 7 સુધી, તો 1 ભાગાકાર આવે એટલે મૂળ રકમ 1 આવી ગઈ આપણે। અહીંયા તમારે ભાગાકાર ક્યાં સુધી અટકાવવાનો આપણને ખબર ન પડતો, અંશનો આંકડો આવે એટલે અટકી જવાનું, દરેક દાખલામાં 1 આવી ગયો એટલે સુધીમાં ક્યાં 1 નહોતો આવ્યો, 1 આવી ગયો એટલે દાખલો હવે તમે કરશો એટલે વળી પાછી પુનરાવર્તન, 1 કરશો એટલે વળી પાછી આની જેમ મીંડું ઉતારીને 100 થશે, વળી પાછો 5 પુનરાવર્તિત થશે, એટલે કેટલા આંકડા છે ગણી લેજો, 16 આંકડા પુનરાવર્તિત થાય છે, કેટલા 16। તો 1/7 બરાબર 0.0588 235 294 11 14 47 થાય છે, તો 16 અંકોનું પુનરાવર્તન થાય છે। હવે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આમાં 17 - 1 કર્યું એટલે 16 આંકડા થયા, પણ દરેક માટે શક્ય નથી। દાખલા તરીકે હમણાં જ આપણે એક દાખલો જોયો, એમાં 1/11 બરાબર 0.09 બે જ અંકો પુનરાવર્તિત થયા, આમ તો તમે 11 - 1 બરાબર 10 આંકડા આવવા જોઈએ, ના આવ્યા ને, તો નીચે લખવાનું કે કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે 1/m ની દશાંશ અભિવ્યક્તિ m - 1 થાય તે સત્ય નથી। હંમેશા સત્ય હોતું નથી કે 1/17 એટલે 17 - 1 એટલે 16 આંકડા આવે, 1 એટલે 10 - 1 એટલે 9 આંકડા આવે। આપણે અત્યારે જોઈએ 1/11 બરાબર, હમણાં જ આપણે આગળ દાખલો જોયો પહેલામાં 1/11 બરાબર 0.09 આવે છે, બે જ આંકડા રિપીટ થાય છે, નકર તો 11 માંથી 1 જાય 10 આંકડા રિપીટ થવા જોઈએ ને, તો આપણે લખવું જોઈએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે 1/m ની દશાંશ અભિવ્યક્તિ m - 1 થાય એ કંઈ જરૂર નથી, એ સત્ય નથી। બધા દાખલામાં આવું નહીં કરવાનું, બધા કહેતું થાય કે 17 - 1 16 આવે, 10 1 દશાંશ તો 10 - 1 9 આવે, એવું ના આવે। તો બસ મિત્રો 5 દાખલા આ વિડીયોની અંદર આપણે જોઈશું, હવે 6થી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। તમારા મિત્રોને ફોરવર્ડ કરો ત્યારે પણ સૂચના કરજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરે, જેથી મને આમ આનંદ થાય અને તમને જ્ઞાન મળે। મિત્રો આવજો, જય સિયારામ, જય દ્વારિકાધીશ।